I feel very sorry and I feel ashamed because we can't do anything because we all know that it was a rape and murder case. અને આ જે કેસ થયો છે, જે કોલકાતામાં જે લેડી ડૉક્ટર સાથે થયું છે, એમાં પછી જે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, એમાં ક્લિયરલી એવું કહેવામાં આવ્યું છે કે એ જે લેડી ડૉક્ટર છે એની આંખો કાઢી નાખવામાં આવી, પછી એને ગેંગ રેપ કરવામાં આવ્યો છે અને પછી એના જે પ્રાઇવેટ પાર્ટ્સ છે એમાં પણ ઈજા પહોંચાડી અને એ જે સ્ત્રી છે એને એટલી બ્રુટલી એનો રેપ કર્યો, ગેંગ રેપ, અને પછી એને મારી નાખવામાં આવે છે. પછી ત્યાંના જે પ્રિન્સિપાલ છે એને બીજી જગ્યાએ એનું ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. અને ઇન્ડિયામાં ઘણા ટાઈમથી જે ખાડાઓ અને આપણી જે બધી માંગ છે એ પૂરી તરત નથી થતી, પણ આ જે જગ્યાએ બન્યું છે, જે હોસ્પિટલમાં, ત્યાં તરત રિનોવેશન કરી દેવામાં આવે છે રાતોરાત, એટલે કે બધા એવિડન્સ મટી જાય એના માટે. અને તમે જો કે આ જે કર્યું છે એ બધા ભણેલા ગણેલા અને ડૉક્ટર લેવલ ઉપર છે. તો મને એમ થાય છે કે જે સ્ત્રી અને જે વિમેન્સ છે એ ક્યાં સેફ છે, અને સ્ત્રી સાથે આવું થાય છે તો એના માટે જવાબદાર કોણ, અને એને કોઈ સજા આપવાવાળું નથી. અને આપણા જે મોદીજી છે એ એટલી મોટી મોટી વાતો કરે છે, પણ જે કલ્પ્રિટ છે અને જેણે આ બધું કર્યું છે એ લોકોને એક ખાલી સજા નથી તમે આપી શકતા. અને તમે જ્યારે આવું જે ખોટું થઈ રહ્યું છે એને કાંઈ સજા નથી આપતા, એટલા માટે બીજા લોકોની હિંમત વધે છે કે રેપ કેસ અને કોઈનું મર્ડર કરીને પણ પૈસાની તાકાતથી તમે બચી શકો છો. તો આમાં ન્યાય ક્યાં છે? મને આ વાત વિચારીને 2 દિવસથી મને ઊંઘ નથી આવી અને મને એમ થાય છે કે હું પણ સેફ નથી. તો મને એમ થાય છે કે આ બધાની જવાબદારી કોણ લેશે? જે સરકાર છે એ બધી દેખાડામાં, અને જે લોકો છે એ એકબીજાને બ્લેમ કરવામાં જ આગળ પાછળ ફરી રહ્યા છે. અને જે સાચું બોલે છે, જે કંઈક કરવા જઈ રહ્યો છે, એને મારી અને ધમકી આપી અને એને પૈસા આપીને એનું મોઢું બંધ કરી દેવામાં આવે છે. તો મને એમ થાય છે ન્યાય ક્યાં છે આમાં? તો બહુ મને ખરાબ ફીલ થાય છે. અને આ વસ્તુ છે એ મને અંદર સુધી એટલી આમ કરી ગઈ છે ને ઘાવ, કે તો હું આમ વિચારી નથી શકતી કે ડૉક્ટર લેવલના લોકો છે એ આટલું ખરાબ અને આવી રીતે કરી શકે છે. અને એમાં બધા લોકો ઇન્વોલ્વ છે. અને જ્યારે તમને બધાને ખબર છે કે આ વસ્તુ ખોટી છે તોય તમે એને સપોર્ટ કરો છો. અને જોડે જોડે પ્રિન્સિપાલ એની બદલી કરી દેવામાં આવી. પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ક્લિયરલી બધું એમાં છે મેન્શન, તોય તમે એ લોકોનો સાથ આપો છો કે જે લોકોએ એ સ્ત્રીને એક તો ગેંગ રેપ કર્યો અને પછી એને મારી નાખવામાં આવે છે. તો તમે વિચાર કરો કે આમાં હ્યુમેનિટી, જે માણસાઈ છે એ ક્યાં છે? અને જે ભણેલા ગણેલા લોકો હોય છે અને જે ડૉક્ટર લેવલના લોકો છે એની શરમ, લાજ, હયા ને એ બધું ક્યાં ગયું? અને જે સમાજ દેખાડો કરે છે કે અમે સારા અને સંસ્કારી છીએ, એ બધું શું છે? તો મને બહુ ખરાબ ફીલ થાય છે. અને મને એમ થાય છે કે ભગવાન મને એવી કંઈક શક્તિ આપો કે હું આ છોકરી જે છે, જે લેડી ડૉક્ટર છે, એની સાથે જે ખરાબ થયું છે એને કોઈક સજા અપાવડાવો, તો બીજા લોકો બીજી વાર આવું ટ્રાય નહીં કરે. નહીંતર મને તો એમ જ થાય છે કે કાલ સવારે મારી જોડે પણ આવું થઈ શકે છે. તો એની જવાબદારી કોણ લેશે? સિરિયસલી ગવર્મેન્ટ છે, જે સરકાર છે, એ કોઈ જવાબદારી નથી લેતી. અને એ બધા દેખાડા કરવામાં જ બિઝી છે કે અમે આ કર્યું અને અમે આ કરીએ છીએ. પણ જે મેઇન પોઈન્ટ છે અને જે ખરાબ થયું છે એની જવાબદારી કોઈક તો લો પ્લીઝ.